ખેતરમાં ફરી રહ્યો છું તો તમને બતાવું કે મારું ખેતર કેવું છે. અમારું ડેલું છે એટલે અમારું ને પણ મારા ઘરનાનું છે ડેલું. તમને ચાલો બતાવું મિત્રો. જોઈ લો આ પૂરું આખું ડેલું છે. તો મિત્રો તમારે આખા ડેલ ચલો ફરીને બતાવું. કોરે એના શેઢા જેવા છે અને ડેલું કેવડું મોટું છે. તો તમે વિડીયો બના દેજો. તમને ચાલો બતાવું આગળથી. આ જોઈ લો આ શેઢો છે. આ જોઈ લો મિત્રો આ શેઢો છે ને આ મિત્રો જો કોઈ કાળ ભગતની મેળવીને માનતા હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરો ના ભૂલતા. અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. હું પણ બહુ માનું છું કાળ ભગતની મેળવીની. અને હા મિત્રો આ જોઈ લો હું ડેલી વ્લોગ બનાવું. અને મિત્રો એક મેં વ્લોગ એવો બનાવ્યો યુટ્યુબ પર જેમાં કોઈ નહોતું છતાં પણ યુટ્યુબે આપણને કોપીરાઈટ આવ્યું અને વિડીયો ડિલીટ કરવો પડ્યો. એ જ ખબર નહીં કે ખુદ મારો વોઇસ હતો અને કોઈ મારો જ વિડીયો હતો તો પણ કોપીરાઈટ આવ્યું. તો વિડીયો સાડા કરી નાખો. ખુદના વિડીયો પર કોપીરાઈટ આવે છે. આ જોઈ લો મિત્રો આ જોઈ લો બાળ કેવડા મોટા મોટા છે. આ આખું પૂરેપૂરું ડેલું છે. લગભગ એક બહુ ટાવર જેટલું તો હશે જ મિત્રો. તો હાથી બન્યા રહો. આમાં આપણે એક ખેતરો છે એટલા સુધી તમને લઈ જાઉં. અને જોઈ લો આ પૂરો ખેતરનો ખેટો છે. હું શેઠે હાલ જઈ રહ્યો છું મિત્રો. અને હા મિત્રો કોઈને પીટીસી પણ કરવાની હોય, ખુદ મારે પણ પીટીસી કરવાની હોય તો મિત્રો તમારે પણ કોઈને પીટીસી કરવાની ઈચ્છા હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. કેમ કે મારે પીટીસી કરવાની છે. કારણ કે અમુક રેજ હાલ સારો હોય તો 2 વર્ષ કરી લેવાની થાય છે. આ જોઈ લો મિત્રો આ પૂરેપૂરું મારું ડેલું છે. મારા કાકાનું એટલે મને મારું જ કહેવાય ડેલું. ચાલો મિત્રો હવે આપણે છેતરા પાસે પોકી દેવા આવ્યા હું. આ જો મિત્રો હા દેખાડવાળા ખેતલો. અને કંઈ જ્યારે હું ઢોર લઈને આવું ને સાર વાસી એક ખેતરમાં તાર મિત્રો આપણે આના હેઠી બેસીએ છીએ. અને જો વધારે તડકો હોય તો ઢોરો પણ બેસે છે. તો બસ આટલું જ આટલા વ્લોગમાં. હવે મળશે બીજા નેક્સ્ટ વ્લોગમાં.